સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણ એમણે પોતે વાત કરી છે કે ભક્તોના જીવનમાં ઉત્કર્ષ માટે અને એને ભગવાન સાથે વિશેષ સંબંધ રહે એટલા માટે હંમેશા ઉત્સવોનું આયોજન થતું રહ્યું છે. ઉત્સવોનો બીજો કોઈ હેતુ નહીં, પણ એ નિમિત્તે એ પોતે ભગવાન સાથે વિશેષ જોડાય, એનું સ્મરણ થાય, એ દરમિયાન કથા પ્રસંગો પણ થાય, ઉપદેશામૃત પણ થાય, એટલે એનાથી લોકોના જીવનમાં સન્માર્ગે ચાલવાની પ્રેરણા પણ મળે. આ બધા વિચારો સાથે હંમેશા ઉત્સવોનું આયોજન થતું રહેતું હતું. કારણ કે ઉત્સવોમાં હંમેશા જ્ઞાન ગોષ્ઠી થાય, કથા વાર્તા થાય, અને સાથે આ રીતે કારણ કે માણસોને ઉત્સવો ગમે જ છે અને આવશ્યક છે, પણ ઉત્સવોને સાચી દિશા આપવી એ ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ઉદ્દેશ હતો કે જેથી એની અંદર કોઈ પણ ઉત્સવ કરીએ તો એમાં આપણા ધર્મ નિયમનો ભંગ ના થાય, અને ધર્મ નિયમની દ્રઢતા સાથે બધા આ ઉત્સવોનું આયોજન થાય અને એના જીવનમાં પણ આ ધર્મની દ્રઢતા થાય. તો એવી જ રીતે આ રંગોત્સવ પણ આપણે જાણીએ છીએ કે આપણે ભગવાને જે પ્રહલાદજીની રક્ષા કરી અને એ વખતે એના આનંદની અંદર આપણે આ રંગોત્સવ માણીએ છીએ કે હોલિકા દહન થયું ને એની અંદર પ્રહલાદજીને એને નાશ કરવા માટે પ્રયત્ન કરતા હતા, પણ ભગવાને એની રક્ષા કરી. એટલે એ ભગવાને આવી ભક્તની રક્ષા કરી, એટલે ભક્તો એ આનંદ માટે આ ઉત્સવ હંમેશા મનાવતા આવ્યા છે. ને એમાં એ જ વિચાર કે જો ભગવાનનું શરણું રાખીએ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે એમણે આપેલા નિયમ ધર્મ પ્રમાણે જો આપણે આપણું જીવન જીવીએ તો ગમે તેવા સંઘર્ષોમાં પણ આપણી રક્ષા થાય છે, અને એવા કોઈ પણ એવા દુરાચારમાંથી પણ આપણે બચી જઈએ છીએ, અને એમાંથી આપણે આપણું જીવન ખૂબ સારી રીતે આગળ ધપાવી શકીએ છીએ. તો એની અંદર પણ એ ભાવના સાથે જ આ વર્ષોથી આપણા ભારતીય પરંપરામાં આ હોળી પછી જે ધૂળેટી કહીએ છીએ આપણા લૌકિક શબ્દમાં, પણ સાંપ્રદાયિક શબ્દની અંદર એને પુષ્પદોલોત્સવ આવો રંગોત્સવનું નામ એમણે આપ્યું છે. તો એ રીતે આખો આ ઉત્સવ થતો આવ્યો છે. એટલે એ રીતે આ વખતે પણ ઉત્સવ તો એ સમય જ હંમેશા થતો હોય છે, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ત્યાં અબુધાબી મંદિરની પ્રતિષ્ઠા વખતે પધારેલા, અને ત્યાંથી અહીંયા પાછા આવતા એમનું સ્વાસ્થ્ય થોડુંક અસ્વસ્થ રહ્યું. એટલે પછી બધા ભક્તોને પણ વિચાર આવ્યો કે હમણાં આ વખતે આપણે ઉત્સવ મોકૂફ રાખો, પછી આપણે ઉજવીશું. એટલે આ એક પ્રતિક ઉત્સવ છે, એ દિવસે જ ઉજવવો જોઈએ ઉત્સવ, પણ એ વખતે અનુકૂળ ન થયું. એટલે હવે આ 21મી તારીખે રવિવાર છે, એટલે બધાને પણ અનુકૂળ પડે ને બધા આવી શકે, એટલે આ રવિવારે આ ઉત્સવ રાખ્યો છે. અને સાંજના આ ગરમી પણ આ વખતે ખૂબ આવી ગઈ અચાનક એકદમ, એટલે આપણે ઉત્સવ મોડેથી રાખ્યો છે. સાંજના 6, 6:30 પછી આ ઉત્સવ શરૂ થાય, અને એટલે બધાને કોઈ એવો તકલીફ પણ ન પડે, અને ઉત્સવમાં આ રીતે પોતે રંગોત્સવનો લાભ લે. ભગવાનના પ્રસાદીભૂત રંગથી આપણું અંતર રંગાય. મુખ્ય વસ્તુ તો એ છે. અત્યારે રંગ ભલે આપણે ઉપરથી છાંટીએ છીએ, પણ એની સાથે જે કહ્યું ને કે કથા પ્રસંગો થાય એનાથી માણસનું અંતર રંગાય અને અંતરમાં પરિવર્તન થાય, એ હંમેશા ઉપદેશ આવતા હોય છે. તો આ હેતુસર આવો એક દિવ્ય ઉત્સવ આ 21મી તારીખે રવિવારે એનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે. અને દેશ પરદેશથી, ભારતભરના બીજા પરપ્રાંતમાંથી અને ગુજરાતમાંથી પણ ચારે બાજુથી હરિભક્તોને જેમ અનુકૂળ પડે
એ રીતે લોકો બધા ભાવિક ભક્તો અહીંયા આવશે અને આ ઉત્સવનો લાભ લેશે. અમે પણ પ્રાર્થના કરીએ કે દરેકના જીવનમાં આ રીતે આ ઉત્સવનો સારો લાભ મળે ને એના જીવનમાં પણ આ ભગવાનનો રંગ છે એ છવાઈ જાય, એનું અંતર પણ સુખ શાંતિમય બને, એ જ પ્રાર્થના. સાળંગપુર BAPS મંદિર દ્વારા ફૂલદોલ ઉત્સવની ઉજવણી 21 તારીખના રોજ યોજવાની છે. મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ છે એ હાલ શરૂ કરી દીધી છે અને તડામાર તૈયારીઓ સંતો દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે, મોટા સંતો ઉપસ્થિત રહેવાના છે. તેને લઈ કોઈપણ જાતની તકલીફો ન પડે અહીંયા વ્યવસ્થા એ પ્રકારની કરવામાં આવી રહી છે અને સ્ટેજ છે એ 140x40 બનાવવામાં આવ્યું છે, કારણ કે અહીંયા સંતો આવતા હોય છે, સંતોને ત્યાં બેસવાનું હોય છે. તેને લઈ કોઈપણ જાતની અગવડ ન પડે, કોઈ આવનાર વ્યક્તિને તકલીફ ન પડે તેની તમામ ટેકેદારી રાખવામાં આવી છે અને આ ફૂલદોલ ઉત્સવ છે 21 તારીખના રોજ સાંજે 4 વાગ્યે યોજવાનો છે. તેને લઈ સંતો તડામાર તૈયારીઓના ભાગરૂપે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બ્રિજેશ સાકળિયા.